રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. ક્યાં આઈલા બની ઠની? મમ્મી આજે રક્ષાબંધન છે ને તો મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાઉં છું. ક્યાંય રાખડી બાંધવા ન જાવ, બેહી જાવ અંદર. આ ઘરના કામ બધું કોણ કરશે? પણ મમ્મી ઘરનું કામ બધું થઈ ગયું છે અને સાંજે તો હું પાછી આવતી રહીશ. ક્યાંય જવાનું નથી, બેહી જાવ. પણ મમ્મી વરસમાં એક જ આ પર્વ આવે છે જે ભાઈ બહેનનો એક પ્રેમ હોય છે, એક લાગણી હોય છે. વરસમાં એક વખત રાખડી બાંધવા જવાનું હોય છે. જવાનું નથી કીધું ને, બેહી જાવ અંદર, એટલે અંદર વહી જવાનું, સામે લવારી નહીં કરવાની. મમ્મી હું રક્ષાબંધન છે ને તો આજે રાખડી બાંધવા તો હું મારા ભાઈને ત્યાં જઈશ જ. હવે વહુને જવું હોય એના ભાઈને રાખડી બાંધવા તો આટલો બધો લાંબો જીબડો કાઢીને હું ગગલાવા જવા દે એના ભાઈને રાખડી બાંધવા. બેહો ને છાન મુના, તમને કઈ ખબર પડે નહીં ને. મમ્મી રાખડી બાંધવા તો હું જઈશ જ. ક્યાંય જવાનું તારા ભાઈમાં છે શું? કેટલું મારું અપમાન કર્યું તું તોય તને તારા ભાઈ આગળ જાવું છે. મારો ભાઈ તો છે ને બધાને સાચવે છે, પણ તમારી જીભ છે ને આવડી છે. તારા ભાઈનો જીભડો આવડો છે, ખબર નથી પડતી કે મોટા સામે ન બોલાય. ગમે તેવો હોય એ મારો ભાઈ છે. હા ભાઈ, હું રામાયણ કરે છે ને રે. કઈ રામાયણ નથી કરતી. મેં એટલું કીધું કે આજે રક્ષાબંધન છે તો મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જાવી છે. પણ ના પાડતા હોય ન જવાય. કા શું કામ ના જાવ? રાખડી બાંધવા તો જઈશ જ હું. ભાઈ એનથી ઘરના કામ થાય જાય, કામ કોણ કરશે ઘરનું? આ ખાવા પીવાનું. અરે ઘરનું તો બધું મેં કામ કરી નાખ્યું છે અને સાંજે તો હું પાછી આવી જવાની ને. આ નો માને બા, તમને ખબર નથી એ આ કેવી છે મને ખબર છે. તારું નથી માનતી તો અમારું ક્યાંથી માને? કોઈને વારો નથી આવવા દેતી બોલવાનું. જોવો ને જીભડો આવડો મોટો લીધો છે. એને કહી દે જાવ હોય તો પાછી અહીંયા નહીં આવતી. સાંભળી લીધું? હા તો કાઈ વાંધો નહીં, હું જઈશ તો ખરી જ મારા ભાઈની ઘરે. આ વટજો ને કા ઉમરું ખબર પડે. હા તો નહીં આવું પાછી. હાલ સાહિલ. બાપા આ કે પાછી નહીં આવું. પણ તમે માં દીકરો એક થઈ ગયા હો, પણ એક દી વહુ બટા ખાલી જાય એમાં તમને માં દીકરાને વાંધો શેનો હે? કાંઈ વાંધો નથી બાપુ, એનો ભાઈ નહીં કેવાય પાવર વાળા. ખબર છે રૂપિયા વાળા છે એટલે હું પાવર કરે એમ હાલે. પણ આપણે અહીંયા ક્યાં આખી જિંદગી જાવું એ વહુ જાય અને સાંજે તો પાછી આવતી રહી છે. આપણે અહીંયા કોઈને મોઢું દેખાડવા જવું એ તો તકલીફ પડે આપણને. ઈ તો કે હાંજે પાછી આવું એમ કે, બાકી નો આવે. 2-3 દી રોકાઈ જાય ના, હમણાં ન્યાથી ને પાછી મને એમ છે રોતી રોતી આવશે. હવે તમે બેહો, હું જાઉં છું. આ દોહાને કઈ ખબર પડે નહીં ને, વહુ પર થઈ ગયો દોહો એની બાજુ. એ આખી જિંદગી સમાજની અમે મને નીચું જોવા જેવું જ કર્યું એ. કોઈ દી મને માથું ઉચકીને સમાજમાં સંસારની અંદર સગાવાલામાં હાલવા જેવો રહેવા નથી દીધો. તારી અમે અત્યારે મારું હવે હું હાલશે આ જાતિ જિંદગી એ. તમારું હાલવાનું નથી, હું બેઠી છું ને ત્યાં સુધી તો. તું અમે કોઈનું ઘરમાં હાલવાય નહીં દે. હગા બાપ દીકરાને હગી વહુને બધાને તે બજવી માર્યા અંદરો અંદરી અમને. તમે કરો છો એવું. તો હવે મારું તારી પાસે તો કઈ હાલતું નથી પહેલેથી જ. હવે એના કરતા તું ઘરમાં કઈક કામ કર, હું વાડીએ આટો મારતો હું. હા જાઓ, તમે વાડીએ ખાવા લાગો. ઘરે ને ઘરે વાહ ભાઈ વાહ. દોહો એની પર થઈ ગયો. મામાને ઘરે ગમશે ને તને? હા. ઓ જલપા, ઓ ઊભી રે. ક્યાં પણ થોડી જ જાસ? કેમ? હવે શું કામ છે? પણ ઈ તો બાને મેં ખાલી કીધું કે હું વાડીએ જાઉં છું, ઈ હિસાબે તારી વાંહે આવ્યો. તારો ભાઈ ગમંડી અને રૂપિયા વાળો છે, એને બહુ અભિમાન છે. તને જરીએ માન મર્યાદા નહીં મળે. અને હાસુ કહું છું પાછી વઈ. મને માન મર્યાદા મળે કે ના મળે એ તમારે નથી જોવાનું. અને તમારું અપમાન કેમ થાય છે ને એ હું તમને આજે કહી દઉં છું. તમારા મા દીકરાના છે ને 10 ફૂટના જીભડા છે. પણ તો તાર ભાભી કેટલો પાવર બતાવે છે. મારી ભાભી તો હારી જ છે, પણ તમારા પાવરનો કોઈ પાર નથી. એટલે હું અમાર પાસે પૈસા ન હોય એટલે એની પાસે પૈસા હોય એટલે અમારે સાંભળી લેવાનું. તારી પૈસાની ક્યાંથી વાત આવી? એ તું આ તારો જીબડો ઓછો હે. હું જવાની જ છું રક્ષાબંધન કરવા માટે, બરાબર છે? તમારે જે કરવું ને કરી લેજો. હું આ ઘરમાં પાછો પગ નથી દેવાનો. હાલ સાહેબ. હા આ બાયડીને સમજાવીને ઠાઈ ગયો. આ માનવાની નથી. ભલે જાતી ન્યાથી રોતી રોતી પાછી આવશે ને તો એને ખબર પડશે કે મારો ઘરવાળો હાસુ કહેતો હતો. હાલ હું જાઉં. મામાને ઘરે ગમશે ને તને? હા. મામા સાચવે છે ને? હા. લાગે છે કે ક્યાંક ગયા હશે. આપણે અહીંયા બેસીએ. હા.
તો હમણાં મામા ને મામી આવી જશે. તમને કહું છું સાંભળો હો. બોલ ને. હા બસ ફોન જ આખો દી ટીચ્યા રાખજો. બીજો કઈ કામ ધંધો તો છે નહીં તમારે? શું કરું? કાંઈ કરું નથી. આ માગવા વાળા આવી ગયા. હવે માગવા વાળા તારે મને પૂછવાની જરૂર છે? આપી દેવા ઘરમાં જ કંઈક પૈસા હોય તો. હું તમારી બેનની વાત કરું છું. હવારમાં ખરાબ મોઢું લઈને મારી પાસે આવી ગઈ. મારો આખો દિવસ ખરાબ જવાનો છે. અરે હું વાત કરીશ તું? આ તો હું ખોટું કીધું મેં? શું ખોટું કીધું મેં? પણ એ બેન ને ભાણે જ આવ્યા હોય તો એને આશ્વાસન દેવાય ને, બોલાય માથે. આશ્વાસનની કરતા નહીં જરાય. મારી પાસે છે ને જરાય આડા નહીં હાલતા, બરાબર? હું તમને કહી દઉં છું. હું જાઉં છું નીચે, તમે અહીંથી નીચે આવ્યા ને તો સમજી લેજો આ ઘરમાંથી તમને કાઢી નાખીશું. પણ મને એકદમ મળી તો લેવા દે મારી કોઈને મળવાનું નથી થતું, બરાબર? બહુ મળી લીધું. ઊભી તો રે. એ ભગવાન કોઈના બાપનું માનતી નથી. આટલી બધી મિલકત હોવા છતાં હું મારી બેનને કાંઈ આપી ન શકું. બધું એના ખાતે છે ને એટલે એટલો લાચાર સૌ. આજ 12 મહિનાનો તહેવાર છે, રક્ષાબંધનનું ટાણું છે. મારી બેન અહીંયા ન આવે તો ક્યાં આવે ભગવાન? પણ માફ કરજે બેન, હું છે ને લાચાર છું. મારે હું કરું? મમ્મી, હું મામાના ઘરમાં હિંચકા ખાવા જાઉં? હા જા બેટા જા. શું છે? મમ્મી હિંચકા ખાવું. હિંચકા ખાવ છું એટલે શું? કોને પૂછીને બેઠો તું? આ તારા બાપનું ઘર નથી, સમજાણું તને? તને ખબર છે આ હિંચકાની કિંમત ખબર છે તને? 50,000. અને આ 50,000 માં કેટલા મીંડા આવે ને એ પણ તારી ઓકાત નથી, સમજાણું તને? હવે પીલુડા પાડવાના બંધ કર. તને એટલું બધું કઈ કહી નથી દીધું. જાણે શામ સાહેબ નો દીકરો હોય. અવાજ બંધ. તને કહું છું અવાજ બંધ કર. અવાજ બંધ કર. અવાજ બંધ. અવાજ બંધ. બંધ. અરે જેટલું કહું છું બંધ કરો, વધારે અવાજ કરે છે. ભાભી, આ શું કરો છો? આવી ગયા માંગણસી. કેમ આવું બોલો છો? આ તો મારા ભાઈનું ઘર છે ને, અને તમે સાહિલને શું કામે રોડાવો છો? એને ખાલી હિંચકા ઉપર એક હિંચકા ખાય છે એ જ ને. તમને ખબર છે આ હિંચકાની કિંમત શું છે? ખબર છે? ભાભી, કિંમત ગમે એટલી હોય, આ તમારો ભાણિયો છે અને આ છે ને એના મામાનું ઘર છે. એના મામાનું પછી પેલા મારું ઘર છે, સમજાણો? મને આમાં ગંદકી જરાય પસંદ નથી. એને આમાં ક્યાં ગંદકી કરી છે? એ તો બિચારો ખાલી બેઠો તો ને હિંચકા ખાતો તો ને. તો પગ ઊંચા કરત ને નહીં આવત તો આ તો હું આવી ગઈ લાસ્ટ ટાઈમ ઉપર. એમાં આટલો બધો રોવડાવવાનો ના હોય અને મારવાનો પણ ના હોય. એ નાનો છે, એ કઈ સમજે થોડું? હા બહુ નાનો છે. દૂધની બોટલ પીવડાવો બાપુ. ભાભી, તમે થોડુંક વધારે પડતું બોલો છો. એ હું વધારે પડતું નથી બોલતી, બરાબર? મારા ઘરમાં આવીને તમે બોલો છો, હું નહીં. સાહિલ, હાલ આપણે બહાર બેસીએ, હમણાં મામા આવશે. ક્યાંય બહાર નથી જવું, બરાબર? એના મામા નથી અહીંયા આવવાના, કારણ કે અહીંયા છે જ નહીં. સમજાઈ ગયું? ભાભી, તમે ખોટું બોલો છો. હું ખોટું બોલીને શું? અરે શું વાંધો? મને શું મળી જવાનું? મને કહો ને ખોટું બોલીને. ભાભી, આ તમારો સ્વભાવ જાણીને જ ખબર પડી જાય છે કે તમે ખોટું બોલો છો. એ હું ખોટું બોલું કે સાચું બોલું, તમારે શું? એ નહીં આવે અને એ છે જ નહીં. ચલ સાહિલ, આપણે મામી જોડે છે ને કઈ લફાછપી નથી કરવી, આપણે બહાર બેસી. વાહ, ઘર મારું અને લફાચપ્પી નથી કરવી. લફાચપ્પી તો તમે કરો છો બંને મા દીકરા. બસ બેટા, છાનો રહી જા. મમ્મી, આ મામી આપણી હાલ આવું કા કરે છે? બેટા, મામી છે ને થોડાક ગરમ સ્વભાવના છે. હમણાં મામા આવી જશે. હો મામા ક્યારે આવશે? બેટા, આપણે અહીંયા રાહ જોઈએ છીએ ને, હમણાં જ આવી જશે મામા.
હજી કોની રાહ જોવો છો? ભાભી મારા ભાઈની રાહ જોઉં છું. એકા ભાઈએ તો બહુ કરી. તમારો ભાઈ અહીંયા નથી આવવાનો મેં કીધું ને. ભાભી મને વિશ્વાસ છે કે મારો ભાઈ આવશે જ. હે ભગવાન, એકા વિશ્વાસની માયા. ભાભી આજે રક્ષાબંધન છે અને મારો ભાઈ ના આવે એવું તો ક્યારે બને જ નહીં. તમારા ભાઈની તમને વધારે ખબર કે મને? મને ખબર છે ઈ નહીં જ આવે. સમજાઈ ગયું તમને? ભાભી તમે આ ઘરમાં તો આજકાલ આવેલા છો, અમારા તો લોહીના સંબંધ છે. એ લોહીના સંબંધ હોય ને તો બહુ સારું, પણ અત્યારે એ ઘરમાં નથી એટલે નહીં આવે. સમજાઈ ગયું તમને? તમને કેટલી વખત કીધું મેં કે તમને નહીં આવે એટલે નહીં આવે, તો તમને સમજાતું નથી? ભાભી ભાઈ તો તમારે પણ છે, તમે શું રાખડી નથી બાંધતા એને? એ આવશે તો બાંધી લઈશ, બરાબર છે? એ અમારા બે ભાઈ બહેનનો પ્રશ્ન છે, તમારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ભાભી એ મારો પણ ભાઈ છે. આજે તો હું રાખડી બાંધ્યા વગર તો જઈશ જ નહીં. વર્ષનો રક્ષાબંધનનો તહેવાર એક ભાઈ બહેનના લાગણી અને પ્રેમનો હોય છે. બસ કીધું નથી અને ટપ 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 ચાલ. આ મારી સામે રોણા ધોણા નહીં ચાલે. મને જરાય ફેર નથી પડવાનો તમારા બે ચાર આંસુથી. સમજાઈ ગયું? ભાભી તમને ફરક ના પડે ને તો કાઈ નહીં, પણ મને બહુ ફરક પડે છે. મને મારો ભાઈ મને બહુ જ વાલો છે અને આજે તો હું રાખડી બાંધ્યા વગર તો જઈશ જ નહીં અહીંથી ને. તો હું પણ જોઉં છું કે તમે રાખડી બાંધીને કેમ જાઓ છો. સમજાઈ ગયું? આ ઘરની બહાર અત્યારે ને અત્યારે નીકળ. સમજાઈ ગયું? ભાભી તમને બે હાથ જોડું છું. પગે જોડ. જોડ પગ. ભાભી એ કહેતા હોય તો એ પણ કરું, પણ તમે મારી સાથે આવું વર્તન ના કરો. મેં તમને કીધું ને, તમારા ઇમોશનલ નાટક મને કંઈ જ ફેર નથી પડવાનો. ભાભી ભલે તમને નાટક લાગે પણ અમારું નાટક નથી. મને ખબર છે તમે શું કામ આવ્યા છો ને. ભાઈને રાખડી બાંધશો, ભાઈ 2-5 હજાર રૂપિયા આપી દેશે, 2-4 વસ્તુ આપી દેશે, એટલે બેન ખુશી ખુશી જતા રહેશે. નહીં આ બધું પૈસા માટે થાય છે. ભાભી મારે 1 રૂપિયો પણ નથી જોતો. હું તો બસ મારા ભાઈને એક પ્રેમથી ને રાખડી બાંધવા આવી છું. મારે કાઈ નથી જોતું. હું છે ને તને છેલ્લી ને પહેલી વખત કહું છું કે આ ઘરમાંથી નીકળ. ભાભી તમને ભગવાન ક્યારેય માફ નહીં કરે. એ મારા ભવિષ્યના પરિણામનું ચિંતા ન કર, હું જોઈ લઈશ મારું ભવિષ્ય. ભગવાન તમને ક્યારેય ભલું નહીં કરે. ભાઈનો ફોન અત્યારે? શું? નહીં! આનો હોઈ શકે, આનો હોઈ શકે. હું વાત તો કર પેલા. હું જીવ મારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. હું વાત કરે. આજના મોટા દિવસે એનું એક્સિડન્ટ થઈ ગયું. સાચે હું શું કરું? જોયું ને મુસ્કાન, આ તો કુદરતની લાઠી છે, એનો અવાજ ન હોય. તે મારી બેનને કેવી રોવ રહી ને તને આજના દિવસે જ. સાચી વાત છે તમારી. આ દુનિયાની અંદર જેવું આપણે કરવી ને એવું જ આપણે ભોગવવું પડે. સાવ સાચી વાત છે તમારી, સાવ સાચી વાત. આજે મેં જલ્પાબેન સાથે આવો બિહેવિયર ન કર્યો હોત ને તો મારી સાથે આવું ના થાત. કાશ એમની દુઆના લીધે મારો ભાઈ બચી જાત. પણ આજે એક બેનની હાય લાગી છે મને. મારે આવું નતું કરવું સંજય. મને માફ કરી દો સંજય, મને પાપ કરી દો.
મને એક મોકો આપો, બધું ઠીક કરી દે સચ્ચા. હવે રોમા અને જે થવાનું હતું એ તો થઈ ગયું છે. હવે તું તારી ભૂલનો છે ને પસ્તાવો કર અને હાલ આપણે તારા ભાઈ પાસે જઈએ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું સાહિલ સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણી. જય માતાજી, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન ચબનપુત્રા. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એટલે કે સોનુ દેશી ધમાલ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.